હેલો નમસ્કાર મિત્રો, આજે અમે આવ્યા હતા પાલનપુર એક ગેરેજમાં અને ગેરેજમાં આવ્યા પછી અમે અમારી એક ગાડી લઈને આવ્યા હતા અને ગાડી લઈને આવ્યા તો અમે ગેરેજમાં એક બીજી ગાડી જોઈ જે છે i20 અને આ i20 ને તમે જોઈ શકો છો કઈ પોઝિશનમાં છે. હિતેશભાઈ, આવી ગાડી તમે જોઈ ક્યારે? હા, આખી અલગ હાલતમાં થઈ ગઈ. આ ગાડી મિત્રો તમે જુઓ અને આના એક એક પાર્ટ્સ જુઓ અલગ, અને આ નીચેથી પણ તમે જોઈ શકો છો ગાડીની ચેચીસ ને કાપી નાખવામાં આવી છે અને કાપ્યા પછી તમને અંદરથી બતાવી દઉં ભાઈ કે જો આ આઈડિયા અમે ગાડીના અંદર ના પાડી. હિતેશભાઈ, આ છે i20. સરસ. હવે આ ગાડી વિશે તમને જણાવી દઉં મિત્રો. આ ગાડી અમે જોઈ તો અમને પણ નવાઈ લાગી, પણ અમે પછી આ ગેરેજ વાળા જે માલિક છે એમને પૂછ્યું તો એમને કહ્યું કે આ ગાડી અડધી માટે કાપવામાં આવી છે કે આનો બીજો ભાગ અમે બીજું કોઈ આવી ઠોકાઈ ગયેલી ગાડી હોય, એક્સિડન્ટ થયેલી ગાડી હોય તો ત્યાંથી એનો આ પાછળનો ભાગ જે છે એ અમે શોધીને લાવ્યા છીએ. અડધો ભાગ અમને મળી ગયો છે, એના માટે આ કાપીને એ ભાગ આની અંદર એડજસ્ટ કરી દેવામાં આવશે. તો આપણા પાલનપુરમાં પણ કારીગરોની કમી નથી. તમારી ગાડી સાવ આ પ્રકારની હાલતમાં હશે તો પણ ગાડીને કમ્પ્લીટ કરી નાખવામાં આવશે. તમે જોઈ શકો છો ગાડીની હાલત જોઈ શકો છો. જો ગાઈસ, આખી ગાડી દૂરથી બતાવી દઉં. આ ગાડીને કમ્પ્લીટ એકદમ જેવી હતી એવી કન્ડિશનમાં કરીને આપવાની છે. તો મિત્રો, ખરેખર ગાડી બનાવી હોય તો પાલનપુરમાં પણ જેવી બનાવી બની જાય. તો આપણા પાલનપુરમાં પણ કારીગરોની કમી નથી. તો આવા કારીગરોને સલામ કે જે તમારી ગમે એવી તૂટેલી ફૂટેલી ગાડીને કમ્પ્લીટ કરી નાખે છે. થોડો ખર્ચો થાય, તમે આ ગાડી નવી લેવા જાઓ તો તમને બહુ મોંઘી પડી જાય, તો તમારે રિપેરિંગ કરવામાં આ ગાડીનો ખર્ચો માપનો થઈ જાય. તો આવા કારીગરોને સલામ. અને આજના માટે આટલું જ. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.